પાલિતાણામાં સફાઈ કર્મીની ઈમાનદારી સોનાની બુટ્ટી માલિકને પરત કરાવવા અધિકારીને સોંપી। પવિત્ર તીર્થનગરી પાલિતાણા એસટી સ્ટેન્ડ ખાતે ડીઆર એન્ટરપ્રાઇઝના સફાઈ કર્મી નીતાબેન સોલંકીએ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પવિત્ર તીર્થનગરી પાલિતાણાના એસટી બસ સ્ટેન્ડ ખાતે ફરજ બજાવતા એક સફાઈ કર્મીએ પોતાની અદમ્ય ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ડીઆર એન્ટરપ્રાઇઝના સફાઈ કર્મી નીતાબેન સોલંકીને સ્ટેન્ડ પર સફાઈ કામગીરી દરમિયાન કોઈ મુસાફરની કિંમતી વસ્તુ મળી આવી હતી, જે તેમણે તાત્કાલિક ડેપોના અધિકારીને સોંપી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર નીતાબેન સોલંકી એસટી સ્ટેન્ડ વિસ્તારમાં સફાઈ કરી રહ્યા હતા ત્યારે તેમને સોનાની નાની બુટ્ટી મળી આવી હતી। તેમણે એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના આ અંગે તેમના સુપરવાઇઝર ગિરીશ સાગઠિયાની જાણ કરી હતી। સુપરવાઇઝર ગિરીશ સાગઠિયાએ તાત્કાલિક એસટી ડેપોના અધિકારીનો સંપર્ક કર્યો અને મળી આવેલ બુટ્ટી તેમને સોંપી દીધી હતી। તેમણે અધિકારીને વિનંતી કરી હતી કે જો કોઈ મુસાફરનો કિંમતી સામાન ખોવાયો હોય તો તેની જાહેરાત કરી મૂળ માલિકને પરત કરવામાં આવે। આ સમગ્ર પ્રક્રિયા બાદ એસટી ડેપોના અધિકારીએ સફાઈ કર્મી નીતાબેન સોલંકીની ઈમાનદારી અને ડીઆર એન્ટરપ્રાઇઝના જવાબદારીભર્યા વલણ બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ દરિયાદિલી બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા।